એલ્વિસ યાદવ સાપનામાં ઝેરી ચોરીનો આરોપ જેલ સળિયા પાછળ છે ને એની પાછળ એક્ટ હેઠળ તેની ધરપકડ બાદ કોર્ટે એલ્વિસ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે અને હવે એલ્વિસના માતા પિતાએ આ સમગ્ર મામલે વાત કરી છે કે એલ્વિસ યાદવના પિતા અવતાર યાદવે જણાવ્યું હતું કે યુટ્યુબરને માત્ર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને અચાનક તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને આ અંગે કોઈ ખ્યાલ નહોતો. એલ્વિસ પિતાએ કહ્યું કે મીડિયા તેનો પુત્ર વિડીયો બતાવવામાં આવી રહ્યો છે તે પુત્રમાં આ સાથે અને એલ્વિસ યાદવ માતાએ કહ્યું કે તે માત્ર એટલા માટે કે તે ફેમસ થઈ ગયો હતો અને તે અર્થ નથી કોઈએ તેના પર આરોપ લગાવ્યો છે. યુટ્યુબરના માતા પિતાએ કહ્યું કે તેમને પુત્રનો ઉછેર કરવો ગર્વ છે અને કહ્યું કે આ કહેવું હોય કે તેના માતા પિતાની પણ એલ્વિસ સાપનું ઝેર સપ્લાય કરવાનું કબૂલાત કોર્ટે ગણાવી કે નકારી કાઢી હતી. યુટ્યુબર પિતાએ પૂછ્યું કે કોણ કહ્યું કે કબૂલ છે કે આવી કોઈ કલ્પના વધુ શિક્ષક છું અને મેં મારા તથ્યોના આધારે કરવું જોઈએ કે તથ્યો વિના કંઈ બોલવું જોઈએ નહીં અને તેને હું મારા પુત્રને મળવા આવ્યો છું અને તેને કબૂલ જ નથી. તે માત્ર મેડિકલ કરાવ્યું કે પછી જેલમાં ધકેલી દેવામાં આવ્યો કે 3 દિવસ કંઈ ખાધું પીધું મરણ નથી. યુટ્યુબની મારપીટ અંગે એલ્વિસ માતાએ કહ્યું કે તેની બંને મિત્રો છે કે મિત્રો લડતા રહે છે અને બીજા પાસે દિવસો વાતનું સમાધાન કરી લેતા છે અને મારો પુત્ર પ્રખ્યાત છે અને જે છે આ બધું થઈ રહ્યું છે. આવા જ સમાચાર જોવા માટે અમારી NB ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો.